અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા શહેરના 14 પીઆઈની વહીવટી કારણોસર આંતરિક બદલીઓ કરવામાં આવી છે અને આ પોલીસ ઇન્સ્પેક્ટરોને તાત્કાલિક અસરથી બદલીવાળી જગ્યા પર હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે। જોકે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે, જેથી શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ હાથ ધરીને ગુનાખોરી પર અંકુશ લાવવામાં આવી રહ્યો છે। ત્યારે અચાનક 14 પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। અમદાવાદમાં ફરી એકવાર ગુજાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં નરોડા દહેગામ રોડ પર ક્રેટા કારના ચાલકે ડિવાઈડર કૂદાવી સામેથી આવતા એક્ટિવાને ટક્કર મારતા 2 યુવકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। કાર ચાલક એટલી સ્પીડમાં હતો કે ડિવાઈડરની જગ્યા પર મૂકેલા પથ્થરો કૂદી કાર હવામાં ફંગોળાઈ હતી અને સામેની બાજુથી આવી રહેલા એક્ટિવાને ટક્કર મારી હતી। સ્થાનિક લોકોએ જ્યારે કાર ચાલકને પકડ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો અને લથડિયા ખાતો હતો। ત્યારે પોલીસે કાર ચાલક ગોપાલ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તપોવન સર્કલ પાસે પોલીસે એક ફોર્ચ્યુનર કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ડ્રાઈવરની સાઈડમાં બેઠેલી મહિલાએ ડ્રાઈવરને ગાડી ભગાવવાનો ઇશારો કર્યો હતો। ત્યારબાદ કાર ચાલકે ગાડી ચલાવીને બંને પોલીસકર્મીને જાનથી મારી નાખવાના ઈરાદે ટક્કર મારી હતી। ટક્કર વખતે પોલીસકર્મી નિતેશ કુમાર અને રાયમલભાઈ જમીન પર પટકાયા હતા, જે બાદ તેમને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા। ત્યારે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ગાડીના નંબરના આધારે અનુજ પટેલ અને તેની પત્ની પાયલ પટેલની ધરપકડ કરી હતી।